હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। તો આજે અથાણાની પ્રોસેસનો ત્રીજો દિવસ છે અને લાસ્ટ ડે। તો આજે અથાણું મિક્સ કરીને આપણે ભરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કેરી સરસ સુકાઈ ગઈ છે અને એમાં પાણી પણ નથી, સાવ જ સુકાઈ ગઈ છે। એકદમ આવી રીતે સુકાવા દેવાની અને મરચાં પણ સરસ સુકાઈ ગયા છે, એમાં પણ પાણી નથી રહ્યું। તો અહીંયા બોળો સરસ થઈ ગયો છે તૈયાર, તમે જોઈ શકો છો એકદમ લાલ કલરનો બોળો બન્યો છે। તો હવે એમાં આપણે કેરી અને મરચાં ઉમેરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। આ અથાણું મારા બા મતલબ મારા મમ્મી અને મારા દાદી બનાવતા, એવી રીતે જ હું બનાવું છું। એના હાથનો ટેસ્ટ બહુ સરસ હતો। તો આવી રીતે મારા મમ્મી અને મારા દાદી અથાણું બનાવતા, તો મેં એ રીતે બનાવ્યું છે અને જે તેલ બચ્યું હતું એ ઉમેરી દીધું છે પાછું। અને અહીંયા મેથી પણ સરસ કોરી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એમાં પણ પાણી રહ્યું નથી। અને હવે એને પણ મિક્સ કરી લઈશું। આ મેથી આવી રીતે ઉમેરો ને તો અથાણાનો ટેસ્ટ બહુ સરસ આવે છે। તો મેં અહીંયા 3 કિલો કેરી લીધેલી હતી, એની સામે કિલો ઉપર વધારે થોડો એવો મેથીનો બોળો લીધેલો હતો અને મરચાં 200 ગ્રામ હતા। અને તીખું મીઠું જે રીતે તમે ખાતા હોય એ રીતે ઉમેરવાનું છે। અને મિક્સ કરીને મેં એક દિવસ તપેલામાં જ અથાણું રહેવા દીધું છે। તો તમે જોઈ શકો છો અથાણું બહુ સરસ અને સુગંધ બહુ મસ્ત આવે છે અને બહુ સરસ બન્યું છે। તો આવી રીતે તમે પણ કોઈ વાર અથાણું બનાવજો અને ટ્રાય કરજો અને કહેજો કોમેન્ટમાં કેવું બને છે। ખાવામાં બહુ સરસ લાગે છે અને આખું વરસ અથાણું આવું લાલ કલરનું જ રહે છે, કાળું પડતું નથી આવી રીતે બનાવશો તો। હું તો દર વર્ષે આવી રીતે જ અથાણું બનાવું છું, આમાં ધાણાના કુરિયા ઉમેરતી જ નથી। અને હવે બોટલ ભરી લઈશું આપણે। તો તમે જોઈ શકો છો મેં આવી રીતે બોટલમાં ભરી લીધું છે। હજી પણ મારા મમ્મી આવી રીતે જ બનાવે છે, તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ અથાણું ખૂબ ટેસ્ટી અને આખું વરસ જે બનાવ્યું હોય એવી રીતે જ રહે છે। તો મારા વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।